તો આર્મી ચીફનો પાકિસ્તાનને સાફ સંદેશ આપવામાં આવ્યો છે। સેના પ્રમુખની અધિકારીઓ સાથે બેઠક મળી અને બેઠક સમયે ભગવદ ગીતાનું પોસ્ટર સાથે રાખ્યું છે। કૃષ્ણ અને અર્જુનની તસવીર પણ સાથે રાખવામાં આવી છે। પોસ્ટરના માધ્યમથી ધર્મ યુદ્ધનો સંદેશ આપવામાં આવ્યો છે। હવે તો યુદ્ધ એ જ કલ્યાણનો સાફ સંદેશ આપવામાં આવ્યો છે। પોસ્ટરના માધ્યમથી ધર્મ યુદ્ધનો સંદેશ આપવામાં આવ્યો છે। હવે તો યુદ્ધ એ જ કલ્યાણનો સાફ સંદેશ આ તસવીર પરથી સામે આવ્યો છે। મહત્વનું છે કે જે રીતે આતંકી હુમલો થયો છે અને તે બાદ સેના પ્રમુખ અને અધિકારીઓ સાથેની જે બેઠક હતી અને બેઠકમાં આર્મી ચીફનો આ પાકિસ્તાનને સાફ સંદેશ આપવામાં આવ્યો છે। બેઠક સમયે ભગવદ ગીતાનું પોસ્ટર સાથે રાખવામાં આવ્યું છે અને કૃષ્ણ અને અર્જુનની તસવીર સાથે રાખવામાં આવી અને પોસ્ટરના માધ્યમથી ધર્મ યુદ્ધનો સંદેશ આપવામાં આવ્યો છે। હવે તો યુદ્ધ એ જ કલ્યાણનો સાફ સંદેશ આપવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે આઉટપુટ હેડ મુફદ્દલ જોડાઈ ગયા છે। મુફદ્દલ, જે બેઠક મળી હતી તે બેઠકમાં પોસ્ટરના માધ્યમથી ધર્મ યુદ્ધનો સંદેશ આપવામાં આવ્યો છે। હવે તો યુદ્ધ એ જ કલ્યાણનો સાફ સંદેશ આપવામાં આવ્યો છે। મુફદ્દલ, દીપિકા, આજે તસવીરો રિલીઝ કરવામાં આવી છે આર્મી ચીફની સેનાના ટોચના અધિકારીઓ સાથેની બેઠકની તસવીરો છે। પણ આ તસવીરોમાં સૌથી વધારે ધ્યાન ખેંચે એવી બાબત એનું બેકગ્રાઉન્ડ છે। આ જે સ્થળ છે જ્યાં કહી શકાય કે એક ચર્ચા ચાલી રહી છે અને એ ચર્ચાની જે જગ્યાએ થઈ રહી છે ત્યાં ઓલરેડી એક પહેલેથી જ એક બે તસવીરો છે। એમાં એક તસવીરો કુરુક્ષેત્રની છે જ્યાં કૃષ્ણ અર્જુનના સારથી બન્યા છે એ તસવીર છે અને બીજી નીચે ભગવદ ગીતાનો એક કોટ છે। એટલે આ તસવીર એ રીતે વાયરલ થઈ રહી છે કે આર્મી ચીફ સીધી રીતે પાકિસ્તાનને સંદેશો આપી રહ્યા છે કે હવે તો યુદ્ધ એ જ કલ્યાણ। આ કોઈ ઓફિશિયલ જારી કરવામાં આવેલી તસવીર નથી, પણ જે તસવીર રિલીઝ થઈ આ બેઠકની એમાં સૌનું ધ્યાન એ બાબતે જ ગયું કે જ્યાં આ ચર્ચા થઈ ત્યાં સ્પષ્ટ દેખાય છે કે કુરુક્ષેત્રની એક તસવીર છે અને નીચે ભગવદ ગીતાનો પાઠ છે। એટલે એમ એક રીતે કહી શકાય કે જે ચર્ચા સોશિયલ મીડિયા પર પણ ચાલી રહી છે કે આર્મી ચીફ સીધી રીતે પાકિસ્તાનને સંદેશ આપી રહ્યા છે કે પૂરી રીતે યુદ્ધની તૈયારી છે ભારતની અને એના માટેની જ કવાયત હાલમાં ચાલી રહી છે। જી બિલકુલ, આભાર મુફદ્દલ વિગત સાથે જોડાયા તે બદલ। એટલે કે આર્મી ચીફનો પાકિસ્તાનને સાફ સંદેશ આપવામાં આવ્યો છે અને સેના પ્રમુખની જે અધિકારીઓ સાથે બેઠક મળી તે દરમિયાનની આ તસવીરો સામે આવી છે અને આ તસવીરો પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે હવે પોસ્ટરના માધ્યમથી ધર્મ યુદ્ધનો સંદેશ આપવામાં આવી રહ્યો છે। હવે તો યુદ્ધ એ જ કલ્યાણનો સાફ સંદેશ દેખાઈ રહ્યો છે।